નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર સ્ટેટ હાઈવે ઉપર આવેલ પરિશ્રમ સ્કૂલમાં કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું। નાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ કૃષ્ણ અને રાધાના વેશ પરિધાન કરી જન્મોત્સવને આનંદદાયક અને યાદગાર બનાવી દીધો। લખતર સ્ટેટ હાઈવે ઉપર પરિશ્રમ સ્કૂલ આવેલ છે। આ સ્કૂલમાં ગુજરાતી મહિનામાં અને હિન્દુ ધર્મ સહિતના ધાર્મિક તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। આથી શાળાની હોસ્ટેલમાં રહેતા બાળકો અને બાળકીઓ, કિશોર કિશોરીઓ પોતે ઘરે હોવાનું મહેસૂસ કરે છે અને ધાર્મિક તહેવાર આનંદ ઉલ્લાસ સાથે કરવામાં આવતા અને ઉજવણીમાં ભાગ લઈ ધન્ય બને છે, પોતાનામાં રહેલ ટેલેન્ટ બતાવી શકે છે। ત્યારે પરિશ્રમ સ્કૂલનો સ્ટાફ પણ ઉત્સાહી છે અને તહેવાર પ્રિય હોવાથી તેઓ પણ બાળકોને પૂરતી તૈયારી કરાવે છે અને હોસ્ટેલમાં બાળકોને પોતે ઘરે જ હોવાનો અહેસાસ કરાવે છે। ત્યારે આજે પરિશ્રમ સ્કૂલના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ માટે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમમાં નાના બાળકોને કૃષ્ણ, રાધા અને ગોળિયાના વેશ પરિધાન કરવામાં આવ્યા હતા। મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સાથે વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા મેદાનમાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા ગરબા ગાય સ્કૂલના પટાંગણમાં વૃંદાવન જેવો માહોલ ઊભો કરી દેવામાં આવ્યો હતો। ત્યારે નાના બાળકો પણ ડીજેના તાલે ગરબા ગાઈ અને ધન્યતા અનુભવી રહ્યા હતા અને પોતાનામાં રહેલી ટેલેન્ટ બતાવી રહ્યા હતા। ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈ પરિશ્રમ સ્કૂલના મેનેજમેન્ટ અને સ્ટાફગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને બાળકોને તૈયાર કરી અને જે તેમની પાસે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે કાર્યક્રમ અંતર્ગત બાળકોએ પણ પોતાનું પરફોર્મન્સ દેખાડ્યું હતું અને તેમના ચહેરા પર આજે ગોકુળ વૃંદાવનમાં હોવાનો આનંદ જોવા મળી રહ્યો હતો। તેઓએ ભાવપૂર્વક, ભક્તિપૂર્વક આ કાર્યક્રમની અંદર ભાગ લીધો હતો।